સરકાર દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહેલો છે. લોકસભાની ચૂંટણી ચાલી રહેલી છે ત્યારે પણ પોલીસ ભારતીય જનતા પાર્ટીને ઈશારા ઉપર નાચતી હોય એ ચોક્કસ પ્રમાણે દેખાઈ રહેલું છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યે ભોલાવ ખેટલા આપા ટી સ્ટોલ સામે ગાડી ઊભી રખાવી મારી અને વીરપાલસિંહ અટોદરિયાની અટકાયત સી ડિવિઝનના પીઆઈ ભરવાડ દ્વારા કરવામાં આવી હતી. ભરવાડનું મિસબિહેવિયરના કારણે ઉગ્ર વાતાવરણ ઊભું થયું હતું. એસપી ભરૂચ મુક્ત ચૂંટણી કરાવવા માટે સક્ષમ હોય એવું જણાતું નથી, કારણ કે સમગ્ર જિલ્લાની પોલીસ એ ભાજપના ઈશારા ઉપર નાચી રહેલી છે. આજે જ્યારે અમિત શાહ ગૃહમંત્રીનો કાર્યક્રમ રાજપારડી ખાતે યોજાવાનો હતો ત્યારે ભરૂચમાં ડિટેન કરવાનો કોઈ મતલબ નથી. એ ડિટેન્શન ગેરકાયદેસર છે. પીઆઈ ભરવાડ દ્વારા જે પ્રમાણે ગાડી ઊભી રખાવી અને અમારા મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યા, જાણે કે લૂંટ ચલાવતી હોય પોલીસ, એ રીતનું વાતાવરણ ઊભું થયું, જે ખૂબ જ નિંદનીય છે. અત્યારે સાંજે 6 કલાકે અમને છોડવામાં આવ્યા છે. 20 કલાક જેટલી લાંબી અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આના કારણે વાતાવરણ ભાજપ વિરુદ્ધનું ઊભું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં આ પ્રમાણેના ખોટા ડિટેન્શન ન થાય અને પોલીસ દ્વારા લૂંટ ચલાવવામાં આવી છે એના માટેની એસપી સાહેબને અરજી પણ આપી છે અને ખોટી રીતે અટકાયતો કરવા બાબતે હાઈકોર્ટની અંદર રીટ પિટિશન પણ દાખલ કરવાનું નક્કી કરેલું છે. ત્યારે ભાજપના ઈશારે નાચતી પોલીસના કારણે કોઈએ પણ ડરવાની જરૂર નથી. પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે ભાજપના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત છે, જે આવનારા દિવસો માટે ઘાતક સાબિત થશે. આભાર.